મને માફ કરજો, હમણાં એક મિત્ર ની ત્યાં ગયો, 6 કરોડનો બંગલો બનાવ્યો. એટલે મને કે હિતેશભાઈ તમે આવો એમ. મેં કીધું સારું. એટલે અમને તો બહુ એવું હોય, કેમ કે તમે મોટા કરી દીધા છે ને, અમે હતા નહીં આપી દીધું તમે બધા ભેળા થઈને. નકર હોજરી આવડી જ હતી. 6 કરોડના બંગલામાં ગયો ને એટલે સહજતા આમ 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 કર્યું ને, 2-3 તાળીઓ કે હાય શ્રી ઓન લાઈટ થઈ. મને ગમ્યું બહુ. હાય શ્રી ઓન પંખા ઓન ટીવી બધું ચાલુ થઈ મેળે મેળે. મેં કીધું સારું કર્યું ભાઈ, મને દેખાડ્યું. મેં કીધું આ 100 વર્ષ પેલા બા દાદા જોઈ ગયા હોત તો અગરબત્તી કરત બધાની કે ભુવાજીને બોલાવત કે આ કઈક થાય છે, કે તાળી વગડે ને કઈક થાય. સરસ, બહુ સારું છે. કેટલો ખર્ચો કર્યો છે આમાં? કે આ એક સિસ્ટમ અમે જર્મનીથી મંગાવી હતી, બહુ સરસ સિસ્ટમ છે. અહીંથી 1000-2000 કિલોમીટર દૂર હો ને ઘરમાં લાઈટ થાય તો આપણને મેસેજ આવે. સરસ. કોઈ ચોર આવ્યા હોય તો અલાર્મ મળે વગડવા. મેં બહુ સરસ, સારું કહેવાય. તો મેં કીધું હે ભાઈ, તમે 5 માણસ જમતા હો અને બીજા 5 માણસ આવે તો હે શ્રી તું બોલશે સેવ ટમેટાનું શાક બનાવી દે ખરું? તું રાતના 3 વાગે ઠાયકો પાયકો આવ્યો, તારી માનસિકતા ખોરવાઈ ગયેલી છે, તું હાવ થાકી ગયેલો છો, તો હે શ્રી તું બોલી તને પૂછે ખરા તમે જીમાત નથી જીમા એમ? તમે કેમ થાકી ગયા એવું પૂછે કે ના એવું ન પૂછે. મેં તો બા ક્યાં? કે બાને તો ગામડે મોકલી દીધેલા ને. મેં તો બાને લીએ આ હે શ્રી કરતા શ્રી ને લાય તો એ 3 વાગે રોટલો ઘડી દે. જરૂર એની છે, આની જરૂર જ નથી. આ તો મૂળ 5 માણાને હગાવાલા દેખાડવા હાટું જોવો બહરાટી બોલાવી. અમે ક્યાંના ક્યાંય પૂગ્યા, પણ ગામના લુઈ લુઈને પૂગ્યા છો. સમજાય ને વંદન. બારા નીકળી જાવ મારા બાપ, ભગવાન ભલું કરે. બધાય અહીંયા હું તમે બધાય ગામડેથી આવેલા છે. 150-200 વર્ષ પહેલા આપણા બાપ દાદા અહીંયા નહોતા આવ્યા, પણ જે ત્યાંથી શીખીને આવ્યા ને એ કાંડાની કમાણીએ મેન તમે ભેગું કર્યું. પણ કાંડાની કમાણી આપણી હતી, કાંડા આપણા હતા, પણ જે પુણ્યનો ધક્કો મારવા વાળા હતા ને એ આપણા બાપ દાદા હતા. એને કઈક પુણ્યના ઢગલા કર્યા એટલે તું તમે ખોતરીને ખાઈ છી. દાખલા તરીકે 120 ની સ્પીડમાં ગાડી જતી હોય ને વડીલો વાહે બેઠા હોય અને એકાદું અચાનક રોજડું પડે અથવા તો એક્સિડન્ટ થઈ ગયું હોય, ગાડી ભૂકો બોલી ગઈ, હાજે નરવા બારા નીકળી જાવ, લોહીનો ટચકોય બારો ન આવે. આપણે વડીલો શું કે, અરે બાપા ગાડી જોવો ને તોય હાર્ટફેલ થઈ જાય એવી ગાડી થઈ હતી, પણ છોકરાઓ હાજા નરવા બારા નીકળી ગયા. અમારા ગવઢિયાનો રોટલો આડો આવ્યો. હવે રોટલા કોણ દેવા જાય છે? કોઈ નહીં. તમારી 5 રોટલી વધી હોય ને ફૂગ મારી ગયેલી હોય એ તમે ડબલામાં નાખી દો છો ને કે ગાયોને ખાવા થાય ને. હા ભાઈ, પૂન કરી નાખ્યું તમે બહુ મોટું. લ્યો કેટલા સુધરીને ઢેફું થઈ ગયા આપણે ખબર છે? આ સનાતન સંસ્કૃતિની વાતો હું તમે કરીએ છીએ. કપાળે ચાંદલા નથી કરતા, શિખા નથી રાખતા, શાસ્ત્રોની નથી ખબર, ઉપનિષદોની નથી ખબર. અરે મા બાપને કેમ હાચવવા એ હવે નથી ખબર પડતી. સુધરીને ઢેફું કેવા થઈ ગયા? પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો આપણે બધા ભેગા થઈને. હિન્દીમાં લાવ્યા સુસ્વાગતમ, કાઢી નાખ્યું. ગુજરાતીમાં લાવ્યા યુ આર વેલકમ, ભલે પધાર્યા. અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ. હવે ડેલી કાઢીને પગ લુહણી આમ નાખ્યું, આખું ઘર પગ ઢેવડે જાય વેલકમ ઉપર. તમારા માન સન્માન નું કાંઈ લેવા દેવા નથી કોઈને. હવે સુધરીને ઢેફો થઈ ગયા એ કાઢી નાખ્યું. ભાવેશભાઈ કૂતરાથી સાવધાન. તો આપણને ખબર ન પડે કે અંદર રહેતું કોણ છે આમાં. એનોય વાંધો નહીં. પેલા એક સમય હતો કે ડેલી એ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે. ભલે એ તો હવાર સમજે તો વાંધો ને, આપણે કાંઈ ઉતાવળ નતો, ધીમે ધીમે. હા, કેમ કે આજ હું શાંતિથી બોલતો એવું નથી લાગતું તમને? થોડોક થાક છે મને, બીજું કઈ નથી, થોડોક થાક લાગ્યો. પેલા ડેઈએ દાદા બેસતા, હુકામ કૂતરા અંદર ન આવે. હવે ડેઈએ કૂતરા રાખે, માણસ અંદર ન આવે. અમારા સૌરાષ્ટ્રમાં, અમારા ગામડામાં ડેલી હોય ને એમાં આગળ ફળિયું હોય ને પછી એક ઓસરીએ 5 મકાન હોય. એ 5 મકાનનો છાંયો પડતો હોય ને બપોરના 1:30-2 વાગ્યા એટલે દાદા ત્યાં ખાટલો નાખીને બેઠેલા પન્યું ઓઢીને. તેમાં કૂતરું ડેલીમાં આવ્યું, 4 પગાળું કૂતરું, આમ કરીને ડેલીમાં ગળકું. આમ જ ગળકે ને, જગ્યા હોય એટલે આમ ગળકી ગયું. એટલે હું એમાં હું વંશ મોર કે કૂતરું આમ જ ગળકે ને, લે કે વંશ મોર. આમાં હું વંશ મોર આમ કરીને કૂતરું ગળકું ને એટલે હું તું રોહોડામાં ગયું.
તેમાં ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, માખણ સોપડેલા. બાના હાથનો રોટલો હોય ને તાવડીની ધારો ધાર નો હોય. અત્યારની વવારું રોટલી બનાવે તો આપણે થાકી જાય કે હવે નથી ખાવું. ખાવાથી ન થાકી, માગીને થાકી જાય. આવડી આવડી સાનકા જેવા બનાવે. 12 રોટલી બનાવે ને એ પેલા 4 પ્રકારની રોટલી બનાવતા. પેલા ગાયની રોટલી બનાવતા, પેલા કૂતરાની રોટલી બનાવ્યા, પછી સાધુ મહાત્માઓની રોટલી બનાવે, ચોથી રોટલી તમારી બનાવે. એટલે ધર્મ છે ને પેલા સુલો હળગે ત્યાંથી ધર્મ ચાલુ થઈ જતો. એટલે તો આપણે ત્યાં કીધું કે અન્ન ભેગા જેના મન ભેગા. આ કાઢી નાખ્યું આપણે. પેલી રોટલી તમે જોજો, પુરુષ હર હંમેશને માટે કામેથી મોડો આવે. આ કુતરા વાળો સંભાળી ગયો પાછું. પુરુષ કામેથી મોડો આવે એટલે ઘરવાળા શું કે કઈ આવો છો? આવું છું. કેટલીક વાર લાગશે? અડધી કલાક. તો માસોરું ખાઈ લઈ, આ ખાઈ લ્યો. એટલે પેલી રોટલી જે બની હોય ને તળીએ જાય જોઈજો. એટલે કોની રોટલી? ગાયની. બીજી રોટલી કૂતરાની બને. એટલે પપ્પો તો આવ્યો નથી એટલે પરિવાર પેલા ખાઈ લે. એટલે બીજી રોટલી હોય ધર્મ પત્ની ખાઈ લે. સાધુ મહાત્માઓની રોટલી છોકરાઓ ખાઈ જાય. એટલે આપણે જયારે મોડે આવીએ 10-11 વાગે એટલે પેલી જે ગાયની રોટલી બની ને તળીએ હોય. એટલે ભૂખ બહુ લાગી હોય તો નોય લાગી હોય, કેમ કે અત્યારે પડીકા વધી ગયા ને. હમણાં પીએ સાહેબે એક ફોન કર્યો, ઓલા હવલદાર સાહેબે, હાલો સાહેબ, હા એક સોટા હાથી પકડાણો. શેનો છે? ઇંગ્લિશ દારૂનો. હે? ઇંગ્લિશ દારૂનો. તો કે સાઈડમાં મૂકી દો. કેમ? એ કે હવે બાલાજીનો પકડો. આખો ટેમ્પો પકડો હોય ને, આખો બાલાજીનો પકડો. કે પછી સીધો વાડી આવવા દો. હવે કિંગલી પછી નિને આપણે મળી લે. મારો રામ ભૂલું કરે. એટલે પેલી રોટલી ખાઈ ગયા ઈવડે ઈ, બીજી રોટલી પેલી રોટલી આપણા ભાગમાં આવ્યા, પછી આખું ઘર તમે જોઈજો. એટલે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચૂલા પૂજન શું કામ થાય? કે એને હાથિયા કરો, એને વધાવો, કે આખા વર્ષની આપણી જે જઠરા અગ્નિ હોય એને શાંત કરે છે. ભલે રમે ઠીક, કેબલ છે, બોર્ડ છે, કાંઈ વાંધો. નાની હારે કોઈ આવ્યું છે? સરસ, લ્યો, બહુ સરસ. નકર આમાં શું હોય, ચોથા ગેરમાં નાખવાની ફૂલ તૈયારી હોય ને, આમ ડાયરો આમ જામ્યો હોય ને તો એકાદી ચીઠી આવે. જોઈજો અંકિતભાઈ. એટલે આપણને એમ થાય કે કઈક ફરમાઈશ આવી છે, વંશમોર કરવાનું કીધું હોય છે. જેવી ચીઠી હાથમાં લઈને તેમાં ગુજરાતીમાં લખેલું હોય GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. તમે જુનાગઢ થી પાર્કિંગ કરવા આવ્યા છો, અને કાં તો બહુ સારો રાઉન્ડ જવાનું તૈયારીમાં હોય ને ત્યાં બીજી ચીઠી આવે. એટલે આપણને એમ થાય કે એકાદો જોક્સ ભૂલાઈ ગયો છે તો ઓલી તાજો કરવાનું કીધું હોય છે. તો જેવી ચીઠી હાથમાં લખીને તેવું લખ્યું હોય ગુજરાતીમાં. જો, હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. અને આપણે ન છૂટકે પાછું કેવું પડે કે હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું. એટલે આનંદ ગમે ત્યાંથી આવે. એટલે કૂતરું આમ ગળકી ગયું ને તો 4 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. એમાં કઈક શીબું ખખડી ગયું હોય છે. એટલે દાદા જાગ્યા તો દાદાએ બૂટ લીધું, બા જાગી ગયા થાંભેલું લીધું, ઘરવાળા જાગી ગયા તો વળી પરોણો લીધો, ને આખું ઘર કૂતરા વાહે થયું. 4 જણા કૂતરા વાહે થયા તો સ્વાભાવિક જ છે ને, ઓલું ક્યાંથી આવ્યું તે ભૂલી ગયું. તો દાદાએ ઓલો બૂટ નો ઘા કર્યો ને તો ડેલીમાં ધડીંગ નારાયણ ભટકાણો. કૂતરું વિચારમાં પડી ગયું, આપણે અહીંથી આવ્યા હતા હિતેશ. ગળકી ગયું, ભથાણું ન મૂક્યું. પણ આમ ડેલીની ફરીને આવ્યું ને, બેલાનું સણત તો રહેશે, એમાં ક્યાંક કોકની ઉથરેટી ઉપર સડી ગયું, અને પછી ત્યાં દિવાલ ઉપર બેઠું ખાય. ક્યાંય કોઈ આંબે નહીં ને એમ એક રોટલો ખાતો હોય છે, ત્યાં કોક છોકરો ભાળી ગયો. બા કે હવે ભલે ખાય, હવે એ ભૂખ હોય તો આપણા રોટલા લઈ ગયું છે ને, ભલે ખાય, આપણા રોટલા ખાય. એની ભૂખ મટે, આતડી ઠરે તો કૂતરા નાભીમાં આશીર્વાદ નીકળે કે તમારી હાથ પેઢીનું સારું થાય. તો કૂતરાએ રોટલો મૂકી દીધું, કૂતરાને વાસા ફૂટી. કળયુગમાં વાસા ફૂટી. 2 પગ આમ કરે, બા એ બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો ઓ બા. તાળી દે તાકડી. આ તમારી થાળીમાંથી અડધો રોટલો નાખો તો અમારીથી નાભીમાંથી પૂઈને નીકળે તમારી હાથ પેઢીનું હારું થાય. 4 પગે આવ્યો તો ભૂત બનાવી દે, હાથમાં આવ્યો હોત તો. એ તો નાભીમાંથી નીકળે. આ તમે જે કાંઈ અહીંયા આપો છો,
ગવત્રી માટે, મા બાપ માટે એ નાભીથી નીકળેલું છે આ, એટલે ઉગશે. કાયમિક ને માટે હજી કહું છું કે વર્ષના 5 કરોડ રોળો તોય ભલે, પણ દેખાવ માટે કોઈ દી દાન ન કરતા. બે હાથ જોડીને પ્રાર્થના કરું, દેખાવ માટે દાન ન કરતા. તમને ખબર છે આપણે જમતા હોય ને, આપણે દેહમાં એક ઉંસરી, અહીંયા તો હવે બધું સીતારામ થઈ ગયું છે એટલે આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. એ બિલ્ડરો બેઠા હોય તો ચરણોમાં પ્રાર્થના કરો, ઓ મારા બાપ. હું કોઈનો વિરોધી નથી, હું થોડોક આમાં અંજાઈ ગયો છું આ બધી ભાષાઓમાં. 1.5 કરોડનો બંગલો, 1.5 કરોડનો ફ્લેટ લઈ, ધાબુ આપણું નહીં, તળિયું આપણું નહીં. તમે જો ખરો ખીલો ખોડો તો હોહરવા નીકળે, આ બાજુ બાનો ફોટો પડી જાય. તોય આપણે હરખ કેટલો કરીએ ખબર કે અમે 200 વારનો પ્લોટ લીધો. સરસ, બહુ સારી વાત છે, સપના પૂરા કરો, વાંધો નથી. અમે 200 વારનો પ્લોટ લીધો, હગાવાલાને કે મારે ચિંટુ હાટુ ક્યાંક ગોતી રાખજો, 200 વારનો પ્લોટ લીધો છે. હો, સારું કહેવાય. પણ 500 વારમાં ઓલો બાપ ભેહું બાંધતો તો એ કેમ નડ્યું તમને? એ તો કોક કયો 1000 વારના પ્લોટમાં ખળા કરતો તો એ કેમ બધાને નડ્યું? છેલ્લે તો ન્યા જ જવું પડ્યું ને. આ સંસ્કૃતિ ધામ એમને નથી બનતા. બધાને ખબર પડી ગઈ, મને માફ કરજો, હું મારી ઘેરે મારા માવતર બેઠા છે, હું એક દીકરીનો બાપ છું. ક્યારેક ક્યારેક તો છે ને આ તમે નામ મોટા કરી દીધા ને એટલે જવાબદારી પૂર્વક બોલવું પડે. જવાબદારી આવી જાય, સમાજની જવાબદારી આવી જાય, પ્રતિષ્ઠાની જવાબદારી આવી જાય. નામની આમ ચિંતા નથી, કેમ કે હરિશ્ચંદ્ર રાજાની રાશિ મારી રાશિ બે એક જ છે. જાય તો પાછું મળી જાય, કપાળમાં લખેલું હોય છે તો. અને 16 વીઘા છે, ખેડીને ખાઈશું, મસ્ત આનંદ કરશું. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, જેવું કેવું છે થોડુંક સાચું કેવું છે. બાજુ વાળો ગાડી લાવે તો સામે વાળા નીંદર નથી આવતી, તો માતાજીને એમ કેમ પ્રાર્થના નથી કરતા? હે ખોડિયાર, હે જગદંબા, હે દયાળે, હે કૃપાળે. અમે બે હારે સંઘર્ષમાં મોટા થયા. ઈ હીરા ગમતો તો, હું હીરા ગમતો તો. એના નસીબનું મળી ગયું, મારે હજી એની ગાડી છે, પણ એ 4 વ્હીલ વાળી ગાડી લાવ્યો, કોક દીક બિહાર છે તો ખરો ને. એવા ભાવ રાખો, આજુબાજુમાંથી ભાવ રાખો. આ સંયુક્ત કુટુંબો તૂટી જવાનું રીઝન શું છે? એકાબીજાની ઈર્ષા. વીઘાના ફળિયા હું તમે મૂકીને અહીંયા મહાનગરોમાં ખાલી 150-200 વારના પ્લોટમાં રહેવા આવ્યા. હું એમ નથી કેતો કઈ નથી રહેવાનું, પણ હું ખાલી એટલું કઉ છું, થોડીક નજર ન્યા હોત રાખજો. બાવળિયા ઉગી ગયા, બાપ દાદાએ આપણને જે આંગળીએ મોટા કર્યા, એ ફળિયામાં બાવળિયા ઉગી ગયા યાર. આપણે ઘર બંધ કરીને જઈએ ને તો જો 2 દિવસમાં રજ આવી જાય છે, ફરવા ગયા હોય ત્યારે. કેમ વાળવું પડે છે, કેમ સફાઈ કરવી પડે છે? કેમ કે આપણે અહીંયા રહેવું છે. તો પ્રકૃતિના નિયમ મુજબ એક સીધી જ વાત છે, જે પ્રકૃતિમાં હું તમે મોટા થયા ને એ ભૂમિને ક્યારેય ભૂલાય નહીં. કેવા ખોવડા હતા આપણે, એ તો જોવો. પેલા ઓલા વેલડા નીકળ્યા હતા તો કે હવે કોણ વેલડામાં જાન લઈને જાય છે? હાલો કાંઈ વાંધો નહીં, સરસ. ટ્રેક્ટર આવ્યા તો કે એમાં કોણ જાન લઈને જાય છે? તો કે બસું આવી, કાંઈ વાંધો નહીં. હવે પાછા વેલડા નું આવ્યા. આ તમને ઊંધો કાન નથી પકડાવતા છે. આપણી પાસે હજી કઈક બાપ દાદાનું થોડું ઘણું પડ્યું રહ્યું હોય ને તો રાખી મૂકજો. મુઠ્ઠી એક જમીન જે હોય ને, ફળિયો હોય ને તો હાંચવી રાખજો. પાછું જવા થાય શું ખબર. અંકિતભાઈ, કોવિડમાં કેટલા હેરાન થયા હતા બધા. બિચારી માવડીઓ હજી ફોન કરે, વિચાર તો કરો. હજી અમુક માવડીઓ હજી જે ફળિયા હેંચવા છે ને એ હજી માવડીઓ બિચારીઓ ફોન કરે, તમારા છોકરાને ફોન કરજો. હા, હું આ છોકરાને ફોન કરજો, એની એક કાન બંધ છે, ફોન કરજો. લાવોની ગેંગે ફે કરતા. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને તો નરવાય છે, તને કેમ છે? રંભા કાકી કહેતા હતા કે રસીલા બીમાર થઈ ગઈ હતી. હવે થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું તકલીફ થઈ ગઈ? ડાક્ટર ને દેખાડ્યું બટા? હા બા, ડોક્ટર સાહેબ ને દેખાડ્યું. સરસ એટલે સારું. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું છે. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. અમારી જે મોટો ટળી ગયો હોત, પંખે લટક્યું હોત, 30 ના ટોળા હાસવા પડતા બટા. તમે હોતો નહોતી 100 તો હામાં ભટકાવશો. કાંઈ વાંધો, દિવાળીએ દેહમાં આવો છો ને
ના બા અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા એકચ્યુઅલી. કેમ નથી આવતા? જો આવો ને તો હું છે ને તાર બાપુજીને કહું તો થોડોક ધારીથી કરકરો લોટ ને એવું બધું લઈ આવે, મોહનથાળ, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવે. છોકરા 5 દી આવ્યા હોય તો થોડું મમરામ પેટ ભરાય બટા. ના બા એવું મહેનત ન કરતા. કેમ ન કરી? પણ બા અમે લોકો આવવાના જ નથી તો. પણ 5 દી આવો ને તો કાંઈ ન કરો કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને સંબંધ ટાણે વાડીએ નહીં જાવતી, પણ ભાભાને પોરો તો રહે, ફળિયું ભેરું રહે ને છોકરાને જો હે ને તોય ઠાકોડો ઉતરી જાય. આવો થારું એમ. બા એકચ્યુઅલી ટિકિટો નથી મળતી. ઓ હા ટિકિટો મળે. આ ખોડ દાદા છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. નકરું છોકરું જ છે. સાલું ફોન આવે તાર દાદા ને કોક નો. તાર દાદા એવું બોલો શું છે, બે વિયાણે પાડો દેવો તો ને એનો જ ફોન આવે. પાડાના ફોનમાં પાડાનો જ ફોન આવે. ધંધે ગયા હોય ને તો એરોપ્લેન માં રખાય. ઘેરે કેમ એરોપ્લેન મોડમાં મૂકજો? ચાલુ રાખજે. તો નથી આવતું એમ ને? સારું, તો 15 દી શું કરશો? એમ તો બા 15 દિવસ અમે લોકો ઓફિસ સ્ટાફ ને ચિંટુના પપ્પાને એનો બધો મિત્ર મંડળ સહિત અમે ફેમિલી અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. અચ્છા, કુનુ મનાલો શું હોય ને બા? અમે લોકો બરફ ને એવું બધું હોય તો ત્યાં બરફના ગોળા ઉલાળવા, એની કરતા શેઠેથી પાથરો લઈને ઓપનર સુધી પુગાડી જાવ તો જલ્દી મોસમ પૂરી થાય. ભાભાને પોરો રહે, 5 વર્ષ વધારે ટકશે ભાભો. ઠેલા ભરી દે. સારું, તમારે સારું યોગ્ય લાગે સારું. ઘડી ખેમતા દાદાને ફોન ઉપર ફોન આવે છે, પછી નિરાતે બીજા રાઉન્ડમાં ફોન કરું હો. હા, હક નહીં લે. હાલે ઘેરેથી આવે વિડીયો કોલ. કઈ ન થયો 500 કપાઈ જા હો. દાંત નો કાઢતા અમુક વાતોમાં. ખરેખર હસવું બહુ સારી વાત છે, પણ થોડોક મેસેજ એટલો મારે તમને આપવો છે. મને ખબર છે, યાદ છે ત્યાં સુધી હું અહીંથી 2001માં હીરા ઘસીને જયારે 2003માં આપણે દિવાળી દેહમાં જઈએ ને એટલે દાબો કાઢતો હતો. મને બહુ આ વાત ગમે છે એટલે હું તમને કહું. કદાચ તમે આ યુટ્યુબમાં સાંભળી છે. એટલે દિવાળી દેહમાં જઈએ એટલે સ્નેહ મુદ્રા નાકેથી ઓલા કોથળા પાથરા એમાં હોના 3 સ્પ્રે લઈને જાતા. હા તો પડો કોક મહેન્દ્ર પટેલ મલમ લઈને જતા પાછા.